આજકાલના સમયમાં ઘણા લોકો માટે નસકોરા એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. દિવસ દરમિયાન થાકેલા શરીરને આરામ આપવા માટે જ્યારે આપણે ઊંઘીએ છીએ ત્યારે ઘણીવાર આસપાસના લોકો માટે નસકોરાનો અવાજ મુશ્કેલી ઊભી કરે છે. પરંતુ આ માત્ર અવાજ પૂરતું મર્યાદિત નથી. આ આપણા શરીરના અંદરના સ્વાસ્થ્ય સાથે જોડાયેલો એક મહત્વપૂર્ણ સંકેત પણ હોઈ શકે છે. આ મુદ્દે નવસારીના આયુર્વેદિક ડૉક્ટર એવા ભાર્ગવ તન્ના સાથે વાતચીત કરતાં તેમણે મહત્વપૂર્ણ જાણકારી આપી હતી કે ડૉક્ટરના જણાવ્યા અનુસાર નસકોરા આવવાનું મુખ્ય કારણ નાક અને ગળાના માર્ગમાં થતો અવરોધ છે. જ્યારે આપણે ઊંઘમાં હોઈએ છીએ ત્યારે નાક અથવા ગળાનો ભાગ સુકાઈ જાય છે, જેના કારણે શ્વાસ લેવામાં થોડો અવરોધ ઊભો થાય છે. આ અવરોધ દરમિયાન હવામાં ઘર્ષણ થાય છે અને તેમાંથી અવાજ ઉત્પન્ન થાય છે, જેને આપણે નસકોરા તરીકે ઓળખીએ છીએ. ઘણીવાર લોકો આને સામાન્ય માનીને અવગણતા હોય છે, પરંતુ લાંબા સમય સુધી આ સમસ્યા ચાલુ રહે તો તે આરોગ્ય માટે જોખમકારક બની શકે છે. આયુર્વેદના દૃષ્ટિકોણથી જોવામાં આવે તો નસકોરાની પાછળનું મુખ્ય કારણ છે કફ દોષ છે. જ્યારે શરીરમાં કફનું પ્રમાણ વધી જાય છે ત્યારે તે શ્વાસમાં માર્ગમાં અવરોધ ઊભો કરે છે. ખાસ કરીને રાત્રિના સમયે આ અસર વધુ દેખાય છે, કારણ કે શરીર આરામની સ્થિતિમાં હોય છે અને શ્વાસ લેવાની પ્રક્રિયા ધીમી થઈ જાય છે. આ સ્થિતિમાં કફનો અવરોધ વધુ સ્પષ્ટ બને છે અને નસકોરા શરૂ થાય છે. ત્યારે આ સમસ્યાના નિદાન માટે આયુર્વેદમાં નસ્ય થેરાપી એક અસરકારક ઉપાય માનવામાં આવે છે. ડૉક્ટર ભાર્ગવ તન્નાના જણાવ્યા અનુસાર રાત્રે સૂતા પહેલાં નાકમાં 2 ટીપાં ઔષધીય તેલ, જેને સામાન્ય ભાષામાં દિવેલ કહેવામાં આવે છે, આ નાખવાથી નાકના માર્ગમાં રહેલા અવરોધ દૂર થાય છે અને આ તેલ નાકને ભેજ પૂરું પાડે છે, જેના કારણે સુકાઈ જવાની સમસ્યા ઓછી થાય છે અને શ્વાસની ગતિ સરળ બને છે. પરિણામે નસકોરાનો અવાજ ધીમે ધીમે બંધ થવા લાગે છે. ત્યારે આ રીતના નસકોરા એક સામાન્ય લાગતી સમસ્યા છે, પરંતુ તે શરીરની અંદરની અસંતુલિત સ્થિતિનો સંકેત પણ જે હોઈ શકે છે. ત્યારે વિશેષ માહિતી ડૉક્ટરે આપી હતી. આજકાલ ઘણા બધા લોકોને રાત્રે સૂતી વખતે સ્નોરિંગ એટલે કે નસકોરાની આદત હોય છે અને હાલમાં જોવા મળતી એક આ મોસ્ટ કોમન પ્રોબ્લેમ છે. તો ચાલો આજે આ વિડીયોમાં એક એવા ઉપાયની વાત કરીએ કે જેનાથી મારા ઘણા બધા પેશન્ટમાં નસકોરાની આદતમાં ફાયદો થયો છે. સૌથી પહેલાં વાત કરીએ કે સ્નોરિંગ થવા પાછળનું કારણ શું છે. મેડિકલ ભાષામાં આને ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપ્નિયા કહેવામાં આવે છે. મતલબ કે રાત્રે સૂતી વખતે નાકના ભાગ અથવા તો ગળાના ભાગના સંકોચાઈ જવાથી શ્વાસ લેવામાં થોડો અવરોધ ઉત્પન્ન થાય છે અને અવરોધના કારણે એક અવાજ બહાર આવે છે, જેને આપણે નસકોરા કહીએ છીએ. આયુર્વેદ પ્રમાણે આ વસ્તુ થવાનું કારણ છે કફ દોષના કારણે અવરોધ ઉત્પન્ન થવો, અને આ વસ્તુમાં કામ કરી શકે એવી એક થેરાપી હોય તો તે છે નસ્ય. નસ્ય એટલે કે નાકમાં ઔષધીય તેલના ટીપા નાખવા. જે પણ લોકોને નસકોરાની આદત હોય તેમણે રાત્રે સૂતા પહેલાં બંને નાકમાં 2 ટીપા દિવેલ નાખવું જોઈએ. ઉત્પન્ન થતા અવરોધને દૂર કરે છે અને તેના કારણે વાયુની ગતિ નોર્મલ થાય છે અને નસકોરાનો અવાજ નથી આવતો.